वेद शास्त्र शास्त्र संपन्न सदा संतुष्ट भारतीय संस्कृति वैदिक परंपरा वेद शास्त्र। महर्षि विज्ञान संस्था અને કૃષિ સંસ્થા આ બંનેના સંલગ્નમાં આજે અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં વેદ પ્રદર્શની યોજાઈ। વેદ પ્રદર્શનીમાં વેદ વિશે જે પણ માહિતી જે પણ ગ્રંથો જે આપણે જાણતા નથી એ અહીં જોવા મળ્યા। તો અહીં એક વિદ્વાન એવા શ્રી રમેશભાઈ સાથે આજના વિષયમાં સંદર્ભમાં બે પ્રશ્ન કરીશું અને વૈદિક ગણિત જે એમનો એક ખાસ વિષય છે એમના વિશે પણ માહિતી મેળવીશું। રમેશભાઈ, આપનો આખો પરિચય આપશો અને વૈદિક ગણિત વિશે અને આજના જે વેદ પ્રદર્શની છે એના વિશે આપનો અભિપ્રાય જણાવો। નમસ્કાર, હું રમેશ અને કોર્પોરેટ મેનેજર તરીકે થયા પછી વૈદિક ગણિત અભિરચન કર્યા પછી આ વિષયનો હું પ્રચાર કરું છું। વૈદિક ગણિત એમ સામાન્ય માન્યતા છે કે વેદમાંથી આવેલો વિષય હોઈ શકે। વેદ એટલે શું આપણે ત્યારે સમજવાનું, વેદ એટલે જ્ઞાનનું ભંડાર। એમાં 4 વેદ છે, ચારેય વેદ જુદા જુદા વિષયો પર લખેલા ગ્રંથો છે। એમાં અથર્વવેદ જે છે તેમાં વિજ્ઞાન, ટેકનોલોજી બધું થાય છે।
એક રીતે આપણે જોઈએ તો એ ગણિતની માતૃભૂમિ છે. કે ગણિતની ઉત્પત્તિ અહીંયા ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રના રૂપમાં શરૂઆત થઈ, જ્યાં આગળ જઈને ગણિતમાં પરિવર્તન. મહાન ગણિતજ્ઞ જેમ આર્યભટ્ટ છે, ભાસ્કરાચાર્ય છે, કદાચ આ નામ તમે બધા જાણતા હશો, પણ એના પછી પણ અનેક એવા વિદ્વાન ગણિતજ્ઞ ભારતે આપ્યા છે કે જેની તુલના ઘણા સાથે થઈ શકે. અને અત્યારે પાશ્ચાત્ય જે ગણિત પણ જે છે તે આપણા ભારતીય ગણિત ઉપર જ આધારિત છે. તો ભારતીય ગણિતની એક વિશેષતા એ છે કે જે વિદ્યાર્થી આનો અભ્યાસ કરશે એ ગણિત વિશે શું છે એની જાણકારી મેળવીને ગણિતના જે કંઈ પ્રશ્નો છે એ જાતે ગણતો થઈ જશે. ત્યારે અત્યારે સામાન્યતઃ આપણે જોઈએ છીએ કે ઓછીને લખવામાં વધારે છે, ત્યારે અહીંયા ગણીને કરવામાં વિશેષતા. વૈદિક ગણિત છે એ વૈદિક ગણિત અત્યારે જે ભણાવવામાં આવે છે એ ગણિત, એ બંને વચ્ચેનો તફાવત છે. અને વૈદિક ગણિતનો અભ્યાસક્રમમાં સમાવેશ થાય એવું આપનું કોઈ સજેશન ખરું? મેં આપણે જાણ કરી કે વૈદિક ગણિત જે નામ છે એ ભારતીય ગણિત શાસ્ત્રનો એક ભાગ છે. કેમ કે ભારતીય ગણિત 500 વર્ષ પહેલાથી શરૂ થયેલું છે. અને અત્યારે 21મી સદીમાં અક્ષરંજને કે મંજુ ભાર્ગવ જેવા ભારતીય એ લોકોની જે ગણિત છે એ આપણું આવરી લેવા. એમાં 19મી સદીમાં જે પુરીના જગતના પોતે અધ્યયન કરીને આનો ઉલ્લેખ કર્યો. અને એ વખતે એમને કહેવા કીધું કે નથી કીધું કોઈને ખબર નથી. ક્યાંક ક્યાંક વૈદિક ગણિત તરીકે વૈદિક ગણિત જુદું નથી, પણ ભારતીય ગણિત અને પાશ્ચાત્ય ગણિત અથવા કે અત્યારે આધુનિક ગણિત જેમાં કોઈ પણ અંતર નથી. સિવાય કે ભારતીય ગણિત એક પહેલી પ્રક્રિયા છે ભણવાની, જ્યારે અત્યારના આધુનિક ગણિતમાં તમે હમણાં જણાવ્યું કે ખગોળશાસ્ત્ર અને એમાંથી ગણિત એટલે એનો મતલબ કે ગણિત કરતાં ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર છે. આપણા ઋષિ મુનિઓ જે હતા એમના મનમાં એક ઉત્કંઠા રહેતી હતી કે આપણા પૃથ્વીના આજુબાજુ જે ગ્રહો ફરતા હતા એ શું છે, શું કામ કરે છે, એની આગળની જાણવું એ વિષય છે. એમાં જે એ લોકોની એક યોજના હતી અને એમાંથી તે લોકો આગળ વધતા ગયા. અને આજે આપણે જુઓ તો ભારત પુરાણમાં પણ જોજો તો તમારે ગણિત જોવા મળશે. અને ઈસવીસન 5 વર્ષ પહેલાં શંકરાચાર્ય જ્યારે કીધું હતું કે પૃથ્વી ગોળ છે, એ પોતાની ધરા ઉપર ફરે છે અને એનો એક ધારેલું એક ઓર્બિટ છે જેમાં એ ફરે છે. એ વખતે એમને ભાષિત કર્યું જે 18મી કે 17મી સદીમાં ગેલિલિયોના નામે તો આપણે જાણતા હતા. અને જે ગણતરી એ વખતે થતી હતી ઘણા ખરાને આપણને ખબર નથી કે હનુમાન ચાલીસામાં એક ગ્રહો છે ઉદસહસ્ત્ર યોજન એવો મીઠો આપણે હનુમાનને પ્રસન્ન કરવા આ બધું કહીએ છીએ. પણ હમણાં પ્રસિદ્ધ થઈ છે બધાને કે આ જે ગ્રહો છે તે પૃથ્વી અને સૂર્યની વચ્ચેનું અંતર અને એ જે અંતર છે એ વખતના અક્ષાંશના હિસાબે નાસાએ સ્થાપિત કર્યું કે સાચું છે. આપણા જે ઋષિમુનિઓ હતા એ લોકો ખગોળ વિદ્યામાં વધારે વિદ્વતા ધરાવતા હતા. અને એની પ્રકૃતિ જો આ દક્ષિણ ભારતના મંદિરોને જોવાનો પ્રયાસ કરશો તો તમને ત્યાં ઘણું બધું જોવા મળશે. ખગોલીય અથવા અવકાશીય પ્રતિક્રિયા તમને જોવા મળશે. અત્યારે છેલ્લો પ્રશ્ન કરી પ્રશ્નની એક અભિપ્રાય રહ્યો. મારા મનમાં એક આવ તમારું મોટું સાંભળ્યા પછી એક
મનમાં એક ઉત્કંઠા જાગી કે જે અત્યારે આટલું મોડર્ન વિશ્વ છે, આપણે સૂર્ય અને ચંદ્ર સિવાય કોઈ પણ ગ્રહોને નરી આંખે જોઈ શકતા નથી. તો એ જમાનામાં એ ઋષિમુનિઓએ જે જોઈ ન શકતા એ ગ્રહોની ઓળખ કેવી રીતે કરીએ છીએ, એના નામ કેવી રીતે આપ્યા છે અને શોધ્યા કેવી રીતે છે, એ વખતે એમની એ જમાનામાં એવી દ્રષ્ટિ હતી કે શું કહી શકું. આ તો મોટો પ્રશ્ન છે. આપણે સપ્તર્ષિ નામથી જે તારાઓને ઓળખીએ છીએ, 7 તારાઓને ખાસ કરીને આપણે ગ્રીષ્મ ઋતુમાં જોઈએ તો બહુ નથી. એમાં નીચેથી બીજો તારો અથવા ઉપરથી છઠ્ઠા તારા જોડતી છે એ વશિષ્ઠ ઋષિ અને અરુંધતી. એ વખતે એમના પાસે શું ટેકનોલોજી હતી, શું હતું, એક રહસ્ય છે. આ રહસ્ય એટલું જ છે ને કે દક્ષિણ ભારતમાં તમે મંદિર જોશો તો હું વારે ઘડી આ રહસ્યનું દક્ષિણ ભારત ત્યાં ઘણું બધું રહસ્ય છે. તો આજે પણ દક્ષિણ ભારતમાં એક પ્રથા પ્રચલિત છે કે લગ્ન થયા પછી સાંજે વર અને વધુ એ આકાશ તરફ આંગળી બતાવીને વશિષ્ઠને હોવાનો પ્રયાસ કરે છે. કેમ? કેમ કે આ એક જ તારો એવો છે જે એકબીજાના આજુબાજુ ફરીથી કરે છે. વશિષ્ઠ અરુંધતીના ગોળ ફરી છે ને અરુંધતી વશિષ્ઠ. એનો અર્થ એ થયું કે પરણ્યા પછી પતિ ને પત્ની અરુંધતી અને વશિષ્ઠની જે શત્રુતા છે એના જેવું જ રહેવું, આ એક માન્યતા છે જે આપણે નથી જાણતા પણ લખેલું છે. આપણે વાંચવાનો પ્રયાસ કર્યો, એમાં અત્યારની પેઢીનો કોઈ વાત નથી. પૂરો વાત હતો એનો પણ અત્યારે આપણે ચર્ચા કરવાની સમય નથી. વધારે વિનંતી એ જ કરું છું કે આપણા એક ગ્રંથો વૈજ્ઞાનિક રીતે જો આપણે અભ્યાસ કરીએ આપણને વૈજ્ઞાનિક રીતે જાણવાનું છે. અને ભારત જે છે સાથે એક સોનાની ચીડિયા હતી એનું ગ્રહણ છે. આપણે જે જણાવ્યું એક બીજાને પ્રદક્ષિણા કરતા હતા, એ જોતા મને અત્યારે ગઈકાલે મેં લગ્ન એટેન્ડ કર્યા. તો લગ્નમાં જે ફેરા ફરે છે, પહેલાં પતિની પાછળ પત્ની ચાલે, પછી પત્નીની પાછળ પતિ ચાલે છે, એનો બી એક ખાસ આમાં હોય છે. તો આજે આપણે જે માહિતી આપી એની માટે ખૂબ ખૂબ આભાર. અને આપ તરફથી આ અમારો જે જાણ સુધી પહોંચે દર્શક મિત્રોને આપણો આશીર્વાદ મળે. આ વાંચનમાં એ બધા દર્શક મિત્રો કરતાં હું જે વિદ્યાર્થીઓ છે એમના ભાઈઓને વિનંતી કરું કે એમના પુત્ર અથવા પુત્રીને ગણિત વિશે સમજી શકે અને વૈદિક વિશે માન્યતા છે એ દૂર કરે કે નથી તે ગ્રીક, નથી તે પ્રાચીન, નથી તે અને ગણિત સમજવાની એ સમજ્યા પછી હું નક્કી રીતે કહી શકું કે બાળકના જે ગણિત પ્રત્યે ડર હોય છે તે દૂર કરીને બાળક ગણિત ગણતો થાય. અને એટલે ગણિતની શરૂઆત અમે અત્યારે કરીએ છીએ અને અત્યારે ભારતીય ગણિતનું અમે સર્ટિફિકેટ કોર્સ પણ ચાલુ કર્યું છે ગુજરાત ટેકનોલોજી. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશન યુનિવર્સિટી એ લોકો પણ ભગવાન મહર્ષિ યુનિવર્સિટી સુરત ત્યાં પણ આને એ લોકો લીધું છે. અને ધીરે ધીરે અમે AICTE તરફથી અમે માન્યતા મેળવી છે અને વિદ્યાર્થીઓમાં પ્રચલિત કરીને આગળ લઈ જવાનો પૂરેપૂરો પ્રયાસ કરીએ છીએ. અને કરીને અભ્યાસક્રમમાં આપણો ભારતીય ગણિતના ખાતેથી ગણિત ભણવામાં આવે તો નિશ્ચિત રૂપે કોઈ પણ વિદ્યાર્થી ગણિતમાં નાપાસ તો નહીં ગણિત ધન્યવાદ. આજે રમેશભાઈની વાત સાંભળીને હું ફક્ત એટલું જ કહીશ કે આજના વેદ પ્રદર્શનની મુલાકાત લીધા પછી અને રમેશભાઈ જેવા વિદ્વાનોની વાતચીત પછી તમારા જીવનનું ગણિત જરૂર બદલાઈ જશે. થેન્ક યુ વેરી મચ. क्या आप अपने जीवन के अंदर अपने भाग्य की प्रगति करना चाहते हो तो आज ही आप भाग्य लक्ष्मी
पायरा कार्ड प्राप्त कीजिए। यह भाग्य लक्ष्मी पायरा कार्ड से सबसे पहले आपका लक का मतलब है कि जो कार्य आप कर रहे हो और उसके अंदर आपको जल्दी से कोई भी चीज की प्राप्ति नहीं हो रही है, आप कहीं सेटबैक जा रहे हो, तो उससे आपका लक आपको काम करवाएगा। दूसरे नंबर में बिजनेस। यदि आप बिजनेस के अंदर ज्यादातर बहुत मेहनत करते हो और उस मेहनत के अंदर आपको अच्छे फल की प्राप्ति नहीं मिल रही, तो यह भाग्य लक्ष्मी कार्ड से आपको अच्छा बिजनेस भी प्राप्त हो सकता है। फ्यूचर, तो फ्यूचर का मतलब है कि आप अपने जीवन के अंदर प्रगति करना चाहते हो, बहुत ज्यादातर आप मेहनत करते हो और उस मेहनत के दरमियान भी आप अपने फ्यूचर को आगे नहीं बढ़ा सकते हो, तो यह भाग्य लक्ष्मी कार्ड आपको फ्यूचर के अंदर भी प्रोग्रेस करवाएगा। फाइनेंस, यदि आप बहुत मेहनत करते हो और भी आपकी जो आमदनी है वो वहीं की वहीं रहती है, आपको अच्छी सफलता नहीं मिलती, आपके पास बहुत पैसे खर्च हो जाते हैं, तो यह भाग्य लक्ष्मी कार्ड से आप अपना फाइनेंस भी अच्छा कर सकते हो। हेल्थ, कई सालों से आपके अंदर कोई बीमारी है, उसका इलाज नहीं मिल रहा, ज्यादातर घर के लोग परेशान रहते हैं आरोग्य की प्रॉब्लम के लिए, हेल्थ के प्रॉब्लम के लिए, तो यह भाग्य लक्ष्मी कार्ड आपके जीवन में आपको हेल्थ के लिए भी आपको अच्छा फायदा दिलाएगा। तो मित्रों, कई लोग ने ये भाग्य लक्ष्मी कार्ड प्राप्त किया है, आप भी आज ही बुक करवाइए भाग्य लक्ष्मी पायरा कार्ड।